સ્વામિનારાયણ હરે. તારીખ આજે 13 જુલાઈ 2024. આપણે આ વચનામૃત પંચાળાનું 7મું જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે તે પુરુષોત્તમ નારાયણ જ્યારે પણ એમ કહે કે સૃષ્ટિ કરે છે અને મહાપુરુષ અને માયાને વિશે જ્યારે એમ કહે કે મહાપુરુષને વિશે પ્રવેશ કરીને ભગવાન મહામાયાને વિશે ગર્ભધારણ કરે છે, તો જ્યારે એમ કહે કે ભગવાન જેની અંદર પ્રવેશ કરે છે પછી ત્યારે એ ભગવાનનું ચાલે છે. એટલે એ ભગવાનના તેજે કરીને આગળનું જે કંઈ કાર્ય હોય તે થાય છે. પુરુષ હોય તે પુરુષમાં ભગવાન પ્રવેશ કરે એટલે એ પુરુષ પછી પુરુષ રૂપે નથી વર્તતો, પણ પુરુષની અંદર રહેલા પુરુષોત્તમ એ કામ કરાવે છે. માયાવીને વિશે ભગવાન પ્રવેશ કરે તો એ માયા રૂપે નથી રહેતી, પછી એની અંદર ભગવાન પ્રવેશ કરે એટલે એ માયા પણ છે તે ભગવાનના કયાને વિશે વર્તે છે. એ પ્રમાણે આમાં કહ્યું કે ભાઈ મહતત્વ રૂપે ભગવાન થાય છે, તેમજ મહતત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે, અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, અને તે વિરાટ પુરુષ થકી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે, તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને વિશે પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વ ઉત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે. એટલે ભગવાને જ્યારે જે કાર્ય કરાવવું હોય ત્યારે એ ભગવાન એ કાર્યને વિશે જેને વિશે પ્રવેશ કરે, એટલે જેને નિમિત્ત બનાવે અને એને વિશે પ્રવેશ કરે ભગવાન, ત્યારે પેલાનો પ્રકાશ કે પેલાનું તેજ નથી રહેતું. જે જીવ હોય કે જે કોઈ વ્યક્તિ વિશેષ હોય એનામાં રહેલા ભગવાન ત્યારે કાર્ય કરે છે. એટલે આપણી સાદી ભાષામાં કહીએ, વિજ્ઞાનની ભાષામાં, તો બોડી પહેલાંનું યુઝ થાય અને સોલ એટલે જે પાવર જે છે એ ભગવાનનું હોય. સમજો, જે વિજ્ઞાનના સ્ટુડન્ટ તો એને સમજ પડી જાય. બોડી એટલે શરીર જે છે તે પહેલાંનો ઉપયોગ કરે. દાખલા તરીકે મૂળ પુરુષ અને મૂળ માયા, તેમાં મૂળ પુરુષ રૂપે ભગવાને પ્રવેશ કર્યો મૂળ પુરુષની અંદર, એટલે મૂળ પુરુષનું બોડી, પણ એની અંદર પ્રવેશ પરમાત્માનો જાણવાનો, એટલે પરમાત્મા રૂપે એ મૂળ પુરુષ થઈ ગયો. ત્યારે એ મૂળ પુરુષ નહીં રહેતો. એવી રીતે ભગવાન જેની અંદર જે કાર્ય કરાવવા માટે પ્રવેશ કરે, એટલે પેલો વ્યક્તિ જે હોય છે તે પોતે નથી રહેતો, પછી એ અંદર રહેલા ભગવાન કામ કરે છે. એટલે એ ભગવાન ત્યારે એમ કહે કે પ્રકાશમાન એને કરે છે, એ કાર્ય માટે ઉન્મત્ત કરે છે. પ્રકાશ કરે છે એટલે એ કાર્ય માટે એને ઉન્મત્ત કરે છે. પહેલાં પ્રેરણા કરે અને પછી એને એટલી તાકાત આપે. સમજો, દાખલા તરીકે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. તો ચંદ્રગુપ્ત મૌર્ય તો એકદમ ગરીબ ફેમિલીમાંથી આવતો હતો, પણ ચાણક્યએ એને એ પ્રમાણે તૈયાર કર્યો કે ભાઈ આખા અખંડ ભારતને કેવી રીતે તારે કંટ્રોલ કરવાનું છે, નિયંત્રણ કરવાનું છે. અને એ કોઈ ઢીલા પોચા માણસનું કામ નથી, એમાં સંઘર્ષ જ કરવાનો જ તારે. અને સંઘર્ષ કરીને પણ તારે હારીને પણ નથી હારવાનું. સમજો, મન કે હારે હાર હે, મન કે જીતે જીત હે, નેવર ગીવ અપ ટેન્ડન્સી. આ કલ્યાણના માર્ગમાં પણ આ જીવ જે રહ્યો છે તો અનંત કોટિકાળથી આ જ પ્રમાણે પ્રયત્ન કર્યા કરે છે, અને કોઈક દિવસે આપણું કોઈક કાળે કલ્યાણ થઈ જશે. પણ આપણે આ માર્ગ છોડવાનો નથી. સમજો, એ ક્યારે થશે આપણામાંથી કોઈને કંઈ નહીં ખબર, પણ નેવર ગીવ અપ પોલિસી, છોડવાનું નથી. મન કે હારે હારે, મન કે જીતે જીત, એટલે મનને કદાપી ઉદાસ કરવાનું નહીં. અને ભગવાનના ભજનને વિશે મનને હંમેશાને વિશે લગાવી દેવું, હંમેશા ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનના જે કોઈ એકાંતિક ભક્તો હોય એના ચરિત્રો સાંભળવા, અને કથા વાર્તા કીર્તનને વિશે આ મનને પોરવી રાખવાનું, ભગવાનનું ભજન કરીએ રાખવાનું શુદ્ધ ભાવનાથી. શુદ્ધ કર્મો જે કોઈ શાસ્ત્રોમાં કહ્યા હોય એ પ્રમાણે એ કર્મો કર્યા કરવાના, અને મોક્ષ માટે પ્રયત્ન કર્યા કરવાનો. બસ આ એક પોલિસી છે. હવે જ્યારે ભગવાનની ઈચ્છા થશે ત્યારે એ ભગવાન પોતાના ધામને વિશે આપણે પોતાની સેવા કરવા માટે લઈ જશે. એમાં તમારા હાથમાં ફક્ત ને ફક્ત સાધનો છે કે ભગવાનને રાજી કરવાના. શાસ્ત્રોમાં જે કંઈ સાધનો કયા અને મોક્ષ કરવાની જે તે સંપ્રદાયમાં જે કોઈ પ્રણાલિકા ભગવાને સ્થાપી છે એ પ્રમાણે તમે ચાલી શકો. બાકી બધું કૃપા જે કરવાનું કાર્ય છે તે પરમાત્માનું છે. એ પરમાત્મા જ્યારે કૃપા કરશે ત્યારે તમે ભગવાનના ધામમાં જશો. અહીંયા એવું જ છે, જે જીવને જે કાર્ય કરવા માટે ભગવાને પ્રેરણા કરી, એટલે એને એ કાર્ય માટે ભગવાને ઉન્મત્ત કર્યા, અને પછી ભગવાને એ કાર્ય કરવા માટે એમનામાં સામર્થ્ય આપ્યું. એની અંદર વિશેષ પ્રકારે ભગવાને પ્રવેશ કર્યો અને એની પાસે એ કાર્ય કરાવ્યું.
એટલે એ કાર્ય કરવાની સામર્થ્ય જે છે તે પરમાત્મા પુરુષોત્તમ નારાયણની છે, પેલાની નથી, યાદ રાખજો, સમજજો. એટલા માટે તો કહ્યું છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે લૂંટ્યો અર્જુન વહી તીર વહીવાન. મહાભારતના યુદ્ધને વિશે જેણે બહુ પરાક્રમ દેખાડેલું એ અર્જુન કાબાઓ થકી હારી ગયેલા. સમજો, કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ પરમાત્મા નારાયણ હોય, પુરુષોત્તમ નારાયણ છે, એ ગમે તેવા વ્યક્તિને વિશે જ્યારે કોઈ પણ કાર્ય કરાવવું હોય અને પ્રવેશ કરે ત્યારે એ વ્યક્તિ પોતે સામાન્ય વ્યક્તિ નથી રહેતો, પણ ભગવાન એની અંદર પ્રવેશ કરીએ એટલે એ ભગવાનમય થઈ જાય, સિયારામમય સબ જગજાની. એટલે એની અંદર રહેલા ભગવાન જ કાર્ય કરે છે. આ વચનામૃતનું જે હાર્ડ જે છે કે હાર્ટ જે છે તે આ છે. આમાંથી શીખવાનું છે તે આ જ શીખવાનું છે કે જ્યારે તમે કોઈ એક કાર્ય કરવા જાઓ ને તમારું એ કાર્ય સફળ ન થાય, ઘણા લોકો જગતમાં સફળ ન થતા હોય અને પછી એને આ સત્સંગના માર્ગમાં આગળ આવે ને પછી ધીરે ધીરે આ માર્ગમાં બહુ આગળ ચાલ્યા જાય, બહુ જલ્દી આગળ નીકળી જાય. તો સમજવાનું કે પરમાત્માની ઈચ્છા કે એની નિયતિ એવી હતી કે એ આ માર્ગમાં આગળ આવે. સંસારમાં એ આગળ વધે એવી ભગવાનની ઈચ્છા ન હતી, સમજો. એટલે જીવ જે છે તે અનાદિકાળથી જે કોઈ કર્મ કરતો આવેલો છે એ પ્રમાણે પરમાત્મા એને આ જન્મે પણ એવા કર્મો કરવાને વિશે પ્રેરણા કરે અને એ બાજુ એની નિયતિ બનાવીને એને એ પ્રમાણે મોકલે, એ રસ્તે આગળ વધારે. એટલે એ જોવાનું કે ભાઈ આપણે શું કરવાનું છે ને શું કરવા આવેલા છે, એ પ્રમાણે આપણે આપણું સ્વકર્મ જે કંઈ છે તે કરવું જોઈએ. એટલે જીવનમાં સફળતા ન મળે તો ડગી ન જવાનું, હારી ન જવાનું, બહુ કોઈના પ્રભાવમાં ન આવી જવાનું, બહુ કોઈ વ્યક્તિથી ડરવું પણ નહીં અને કોઈના પ્રભાવમાં પણ નહીં આવવું ને ડરાવવું પણ નહીં. એકદમ સહજતાથી ધીરે ધીરે જે કંઈ થાય સ્લોલી એન્ડ સ્લોલી કરતા રહેવાનું, આપણે આપણું કામ કરતા રહેવાનું. કેમ? કરતા કરાયતા કોણ છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એમ માનીને ભગવાનના ભક્તે હંમેશા રાજી રહેવું. સૃષ્ટિ પ્રકરણ આપને એ જ શીખવાડે છે કે એક સામાન્ય જીવ કે અનંત કોટી જીવ પ્રલયકાળને વિશે ભેગા હોય છે તો પણ સૃષ્ટિ નહીં કરી શકતા. આટલા બધા ભેગા મળીને પણ સૃષ્ટિ નહીં કરી શકતા, સમજો. પણ જ્યારે ભગવાનનો સંકલ્પ ભેળો થાય છે ત્યારે જે સૃષ્ટિ થાય છે. બાકી જીવ આટલા ભેગા થઈને પણ સૃષ્ટિ નહીં કરી શકતા. માયા પણ ત્યાં હોય જ છે તો પણ સૃષ્ટિ નહીં થતી, પણ ભગવાનનો સંકલ્પ ભળે તો જ એ સૃષ્ટિ થાય છે. એટલે કરતા કરાયતા ભગવાન છે એમ માનીને ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ એમ સમજીને જીવનમાં આગળ વધતા રહેવાનું, ભજન કરતા રહેવાનું. સંસારમાં પણ તમારું જે કંઈ કાર્ય છે એ કરતા રહેવાનું. તમને જે કંઈ ધ્યેય દેખાય એ ધ્યેયની પાછળ મંડેલા રહેવું. મને એટલી ખબર છે, મારો એટલો અનુભવ એવું કહે છે જીવનનો અને આપણા શાસ્ત્રો એવું કહે છે, જેને જેને જે જોઈતું હોય તે પ્રમાણે જો એની પાત્રતા હોય તો ભગવાન એને એ વસ્તુ આપી જ દે છે. પણ એની પાત્રતા ન હશે તો એ ગમે એટલા કર્મો કરે ન મળશે એને. એટલે જ્યારે આપણે કોઈ જગ્યા પર કોઈ કર્મ કરતા હોઈએ અને ફળ ન મળે તો સમજવાનું કે હજુ આપણી પાત્રતા નહીં થઈ. સમજજો, પાત્રતા થાય તો મળી જ જાય, બરાબર. એટલે 99 સીટ આવે તો પણ પછી પેલાને એવું થઈ જાય કે જીતી ગયો, પણ હજુ પણ પાત્રતા નહીં થઈ, હજુ પણ પ્રી મેચ્યોરિટી દેખાય છે. સંસદમાં જે પ્રમાણે એ ભાઈ લવારા કરે છે હજુ પણ પ્રી મેચ્યોરિટી દેખાય છે, એટલે હજુ પાત્રતા નહીં થઈ. પાત્રતા થાય ત્યારે જ પરમાત્મા એને એ પ્રમાણે પ્રેરે એ કાર્ય કરવા માટે. કારણ કે કુપાત્ર જીવ કોઈ સારી જગ્યા પર કે કોઈ સારા પદ પર બિરાજમાન થાય તો પણ એ પદને જે પ્રમાણે લાયકાત બતાવવી પડે, એ પદને યોગ્ય થવું પડે, એ યોગ્યતા એ ન બતાવી શકે. એટલે પદ માટે પહેલાં તમે યોગ્ય થાઓ, પદ તમારી પાસે આવશે. પાત્ર થઈ જાઓ, પદ તમારી પાસે આવશે. પાત્ર ન થશો તો પદ તમને એક વખત મળશે તો પણ તમારી પાસે રહેશે નહીં, તમે એને સંભાળી ન શકો, બરાબર. અહીંયા ભગવાન એ જ કહે છે. એટલે આ બધાને જેને જે જગ્યા પર ભગવાને મૂકેલા છે તે એની યોગ્યતા પ્રમાણે, એની પાત્રતા પ્રમાણે મૂકેલા છે, સમજો. કોઈ હેલફેલને નથી મૂક્યા, કારણ કે એનું સિલેક્શન ભગવાને કરેલું છે. એટલે ભગવાનની બનાવેલી દુનિયામાં કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ કે ભૂલ કાઢવી નહીં, કારણ કે યહ સર્વજ્ઞ સર્વવિત, એ ભગવાન સર્વજ્ઞ સર્વવિત છે, એ કોઈ દિવસ ભૂલ કરી જ ન શકે. ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં માયાનો જે કંઈ લવ લેસ પણ પરમાત્માને વિશે નથી હોતો, તો એ ભૂલ કાથી કરે? આપણે તો તમો ગુણ આવી જાય કે રજો ગુણ આવી જાય એટલે આપણાથી ભૂલ શક્ય છે. ભગવાન ભૂલ ન કરી શકે, યાદ રાખજો. ભગવાનને કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ મોહ નથી, કંઈ જ નથી. એટલે ભગવાન ભૂલ કરે જ નહીં. એટલે ભગવાને જ્યારે જેને જે કાર્યને વિશે પ્રેર્યું હોય
એ પણ ભગવાનને ખબર જ હોય કે હું આ કાર્યને વિશે આને મોકલું છું. પછી આપણે એમ કહીએ કે પેલા એ ભૂલ કરી નાખી. અરે એ ભૂલ કરવાનો હોય તો ભગવાનને ખબર નહીં હોય કે આ ભૂલ કરવાનો છે, પણ ભગવાને એની પાસે એટલું જ કાર્ય કરાવવું હોય એટલે ભગવાન એને એ પ્રમાણે મોકલે. ઇન્ટરવલ પહેલાંનું કાર્ય કરવાનું હોય ને તો ઇન્ટરવલ પહેલાં પેલો કોઈક એવા હીરોને લે કે જે જરા એમ કહે કે એટલી બધી એની પબ્લિસિટી નહીં હોય, સમજો, અને ઇન્ટરવલ સુધી એ કામ કરે ને પછી એને મરી જતો બતાવે, અને ઇન્ટરવલ પછી ઓરિજિનલ હીરો આવે પિક્ચરનો, અને પછી પિક્ચર ઉચકાય એકદમ જોરમાં, અને છેલ્લે ક્લાઇમેક્સમાં એકદમ હિટ જાય પિક્ચર. એવું કેમ બતાવે કે પેલું પહેલું પાત્ર છે એને જરા નાનું બતાવે તો જ પેલું મોટું પાત્ર ઉપસી આવે, સમજો. એટલા માટે એના માટે એક્ટર બી એવો લે એ લોકો, બરાબર. એટલે ભગવાનને કોની પાસે શું કાર્ય કરાવવું એ ખબર છે. આચાર્ય પાસે કયું કાર્ય કરાવવું, સાધુઓ પાસે કયું કાર્ય કરાવવું, ગ્રહસ્થ પાસે શું કાર્ય કરાવવું, રાજા રૂપે આવીને ભગવાને શું કામ કરવું, સાધુ રૂપે આવીને શું કામ કરવું, એ બધું ભગવાનને ખબર છે. એટલે ભગવાનને શીખવાડવાની કોશિશ કરવાની નહીં. ઘણાને એવી આદત હોય ભગવાનમાં ભૂલ કાઢે, ભગવાન ભૂલ કરે જ નહીં, એને ભગવાનનો નિશ્ચય નથી, સમજો. જેને ભગવાનનો નિશ્ચય હોય એને ભગવાનમાં ભૂલ દેખાય જ નહીં. એ તો એમ જ માને કે ભગવાનના દરેક ચરિત્ર જે છે તે મારા કલ્યાણ માટે છે, દરેક જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે છે. એટલે ભગવાન તત્વને ઓળખવું કઠણ છે, અઘરું છે. કેમ? સત્વ, રજ અને તમો, આ ત્રણ ગુણથી આપણો જીવ જે છે તે કાયમ અભિભૂત થાય છે. અને પરમાત્મા યહ સર્વજ્ઞ બ્રહ્મ, એટલે એ ભગવાન કોઈ દિવસ યત્ર ત્રિસર્ગો મૃષા આમાં જે આવી ગયું એ પ્રમાણે એ કોઈ દિવસ સત્વ, રજ અને તમે ત્રણ ગુણથી અભિભૂત થતા નથી. એટલે આપણા માટે આ અવસ્થામાં એ પરમાત્મા તત્વને ઓળખવું અઘરું જ છે, બરાબર. પણ એ પરમાત્મા કૃપા કરે, અને એ પરમાત્મા જેની પર કૃપા કરે એને જે ભગવાન ઓળખાય. એટલે એ ભગવાન પાસે ભગવાનના સ્વરૂપની ઓળખાણ એ હંમેશા માંગતા રહેવું કે ભાઈ તમે તમારા સ્વરૂપને અમને ઓળખાવો. બાકી તમે જે સ્ત્રી પુરુષની માંગણી કરે, કે પુરુષ સ્ત્રીની માંગણી કરે, કે પછી ધનની માંગણી કરો, તો કે સત્તાની માંગણી કરો તમે, કે પછી પદની માંગણી કરો, જે કંઈ કરો તે એ બધું કંઈ રહેતું નથી. ઠીક છે, એ તો આપણું અજ્ઞાન છે કે જેને કરીને આપણે ભગવાન સિવાય ભગવાન પાસે આ બધી બીજી બધી વસ્તુઓ માંગીએ, સમજો. આનાથી આ શીખવાનું છે સૃષ્ટિ પ્રકરણથી કે નોબડી ઇઝ નહીં, નોબડી ઇઝ ગ્રેટર ધેન ગોડ. ગોડ ઇઝ ધ ગ્રેટેસ્ટ વન. કારણ કે એનો જ્યાં જ્યાં પ્રવેશ થાય ત્યાં પેલા લોકો એનું કાર્ય કરી શકે, કાર્ય કરી શકે છે, સમજો. ત્રણ હોય, એક ગ્રેટ હોય, બીજો ગ્રેટર હોય, અને ત્રીજો ગ્રેટેસ્ટ હોય. તો ભગવાન ધી ગ્રેટેસ્ટ છે. કેમ? એના દ્વારા, એમના પ્રવેશ દ્વારા બીજા એનું કાર્ય કરી શકે છે. એટલે ધ ગોડ ધી ગ્રેટેસ્ટ, સમજજો. એના સિવાય બીજું, એટલે કહ્યું મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. એ ભલા હોય ને, તમે બધાને લાઈન બંધ ગોઠવી દો એક વખત, ચાલો આપણે એવી રીતે આપણે વિચારીએ. ભાઈ સૃષ્ટિ તો આખી રોટેશન પદ્ધતિ છે, પ્રલય થાય, ઉત્પત્તિ થાય, બરાબર છે. તમે દરેકને ગોઠવી દો આમ અનુક્રમથી, સમજો કે ભાઈ આ મૂળ પુરુષ, આ મૂળ માયા, પછી મહતત્વ, પછી આમ અહંકાર, ને પછી સાત્વિક રાજસ ને તામસ અહંકાર, આ 24 તત્વો. એમાંથી આ વિરાટ પુરુષનો દેહ બન્યો, આ વિરાટ પુરુષ, પછી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, પછી મરીચ્યાદિક પ્રજાપતિ, પછી કશ્યપ પ્રજાપતિ, ને એના પછી ઇન્દ્રાદિક દેવતાઓ, અને એના પછી આપણે મનુષ્ય, ને એના પછી આ બધી કીટ, બધી એ બધાને ગોઠવી દો, ચાલો. તો પણ કનેક્ટિવિટી નહીં આવે. કનેક્ટિવિટી એટલે તમે ફિઝિક્સના સ્ટુડન્ટની જેમ વાયર છે, બરાબર. એ વાયર પછી જેમાંથી જે પ્રમાણે એને પ્રકાશ કરવાનો છે, કે જેને એણે શું કહેવાય, કે જેના દ્વારા એમ કે ફિલામેન્ટ, કે પછી બીજા જે કોઈ સાધનો, જે ઉપકરણો છે ચાલુ કરવાના છે, એ બધા ઉપકરણ પણ છે, પંખો પણ છે, લાઇટ પણ છે, આયરા બલ્બ પણ છે, મોટો બધું જ છે, વાયર પણ છે, બધું જ છે. પણ શું નથી? કરંટ નથી. કરંટ નથી. કરંટ એ ભગવાન છે, સમજો. આઈડિયા આવી ગયો? એ કરંટ જ નહીં આવે તો પેલો મૂળ પુરુષને મૂળમાં શું કરવાના, બરાબર. આપણે ત્યાં છે જ ને સ્ત્રી ને પુરુષ એવી રીતે ઘણા. કરંટ જ નહીં આવે ભગવાન, પેલો શું કરે બિચારો, સમજો. મેલ ઇન્ફર્ટિલિટી, અરે ભલભલા ગાયનેકોલોજીસ્ટ કહે વેરી ડિફિકલ્ટ ટુ ટ્રીટ. આમ કરીને પગે લાગે. મેલ ઇન્ફર્ટિલિટીનો કેસ આવે ને, દુનિયાના મોટામાં મોટા ગાયનેકોલોજીસ્ટ હોય ને એ ભગવાનને પ્રાર્થના કરે, મોટામાં મોટા, વેરી ડિફિકલ્ટ ટુ ટ્રીટ. અને જ્યાં મેઇન નળી જ બંધ હોય જેનામાં, સમજો, એમાં તો પગે લાગીને ના પાડી દે. સારો ડૉક્ટર હોય તો કે ભાઈ તમને નથી થવાના, કોઈની પાસે જતા નહીં, જે પાસે તમે અત્યાર પહેલાં ગયા એમણે ખાલી તમને લૂંટ્યા છે, સમજો.
બરાબર? કેમ? મૂળ મેઇન કરંટ જે છે તે ભગવાને મૂક્યો જ નથી. એટલે ભગવાન જે છે એ યહ સર્વસ્વ, સર્વસ્વ પરમાત્મા જ છે. આ સૃષ્ટિ પ્રકરણમાં બહુ શીખવાનું છે આ બધું, કે આપણે જીવ જે છે એની હેસિયત 0.00000000001 જેટલી માંડ છે. કરંટ જ નહીં મૂકે ભગવાન તો શું કરવાના? પેલો મંદિરમાં છોકરો આવે છે, તમે જુઓ એને બિચારાને એક તો એના આંખનો પ્રોબ્લેમ ને મગજનો પ્રોબ્લેમ, કેવો આમ તેમ ભટક્યા કરે છે, સામાન્ય બુદ્ધિ પણ નથી. પેલો સંદીપ કેવો ટીપટોપ આવે છે, લગ્ન કરવાની ઉપરની ઉંમરનો થઈ ગયો છે, 1.25 કરોડના બંગલામાં રહી છે. એ કંઈ ગરીબ માણસ નથી સંદીપ, અડાજણ રોડ પર, સમજજો. અને એકદમ નીટ એન્ડ ક્લીન. તમે કોઈ દિવસ એને હેલ્ફેલ નહીં જોયો હોય સંદીપને? જોયો જ કોઈએ હેલ્ફેલ? અરે અહીંયા બેઠેલા 80% લોકો કરતાં એ પરફેક્ટ આવે, ચાલો એકદમ ટીપટોપ થઈને આવે. તો પણ ભગવાને મેઇન કરંટ નહીં મૂક્યો એનામાં. કયો? જ્ઞાન શક્તિ બિચારાની જરા ઓછી છે. એટલે પરમાત્મા યાદ રાખજો, જેટલા સરળ દેખાય છે એટલા સરળ સમજવા નથી. આ તમે બધા પાત્રોને ચેક કરો ને ત્યારે ખબર પડે કે ના ભગવાન છે ને એવું પાત્ર છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ જજ. એને જજ કરવા બહુ અઘરા છે. એટલે જ્યાં જેનામાં જેટલો પ્રકાશ કરવાનો એટલો પ્રકાશ કરે. તમે જુઓ અહીંયા પણ પ્રકાશમાં ફેર છે. અહીંયા ખુરશી પર બેઠેલા એના પ્રકાશમાં ને બીજાના પ્રકાશમાં કેટલો ફેર છે. આમથી વધતો જાય જ ને આમથી ઘટતો જાય જ. અહીંયા સુધી પહોંચતો કેટલો ઘટી જાય જોઈ લેવું તમે. આઈડિયા આવ્યો? હા, હવે બહુ ઇન્ટેલિજન્ટ વાત છે. સમજ પડી હોય તો સારું ને ના સમજ પડી હોય તો વધારે સારું. સમજી ગયા? એટલે કરંટમાં બહુ ફેર પડી જાય. આઈડિયા આવી ગયો? આ કરંટ છે. હવે તમે સમજ્યા ને? એ ઉતરી જાય, વધી જાય ને એમાં ભગવાને પાછો નિયમ રાખેલો છે, ભાઈ એ કરંટ જે છે તેના કર્મ પ્રમાણે હું મૂકું છું. હું તો કોમન છું પાછા. એ શું છે? વૈષમ્ય નૈર્ગુણ્ય લઈને બેઠા જ પાછા. જો ભાઈ કાલે ઉઠીને કોઈ મારી ઉપર એવો આક્ષેપ નહીં કરતું કે આ હોશિયાર છે ને હું એવો ને એવો રહી ગયો. ના ભાઈ, આઈ એમ સોરી. ભગવાન કહે શું કહે છે? આઈ એમ સોરી, યુ આર રિસ્પોન્સિબલ, યોર કર્માઝ આર રિસ્પોન્સિબલ. તમે જેવા કર્મ કરશો એ પ્રમાણે પામશો. હું ખાલી આપનારો છું. ગેઇન કોણ કરશે? તમે. લૂઝ કોણ કરશો? તમે. આઈડિયા આવી ગયો? એટલે વધારો ઘટાડો જે થાય તે તમારા કર્મને કારણે થાય છે. કેમાં? દરેક વસ્તુમાં. એ તો એમ્પાયર જ છે. કામ કામ કા આમ ડિક્લેર જ કરે. પેલા એ બોલવાનું જ નહીં, ચાલ્યા જ જવાનું. ભાઈ ગમે એટલો મોટો બેટ્સમેન હોય ને, પેલો કંઈ 10,000 રન મારા ખાતામાં છે, બટ ટુડે યુ આર આઉટ. જા ભાઈ અંદર. બરાબર? આવું છે આ સૃષ્ટિ પ્રકરણ. આ શીખવે છે આપણે એ ભગવાન વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. એટલે મહારાજે એક લાઈનમાં સમજાવી દીધું ઓરડાના પદમાં, મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. બહુ સરસ છે. આ ગધેડા જે હોય ને અક્કલના ઓછા, તે પૂછવા આવે આપણે એમ કે મારી મરજીને તરનું નહીં તોડાય એવું કેવું તમારા ભગવાન? એમ કે આ તણખલું તોડી નાખ્યું લે એમ કે પેલા એમ કે તણખલું તોડવાનું થોડુંક કહ્યું છે અંદર તને યાર. એવા એવી નોટ આવે જ ને આપણી પાસે, બસ એમાં કા ભગવાનની જરૂર છે આપણે એમ કરીને પેલો ડાયો થાય મોઢામાં. અરે ભાઈ હવે એને નહીં, હવે એ તો ભગવાનની ઈચ્છા કે સર્વશક્તિમાન ભગવાને એને બધી રીતે પરફેક્ટ રાખ્યો એટલે તોડી શક્યો. નહીં તો એને વાંકો ચૂકો ભગવાન, તો એ જ તો કહું, એને ભગવાને વાંકો ચૂકો કરી નાખ્યો હોય તો પછી એને કહું લે તોડ હવે ચાલ આજા. એટલે પછી ભગવાન કહે કે ના હવે બરાબર છે. પછી એની ઘરવાળી એને એક દંડો બતાવે, પછી કહે જો આની મરજી વિના રે તારાથી દંડા રે ખવાય. હવે બોલતું. એટલે બહુ દાદાગીરી ના કરવાની. સૃષ્ટિ પ્રકરણ બહુ સરસ છે, એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. એટલે કોઈના પદ ઉપર કે કોઈ વ્યક્તિની કોઈ પણ ઉપલબ્ધિ ઉપર કોઈ દિવસ ઈર્ષ્યા નહીં કરવાની. આ સૃષ્ટિ પ્રકરણ એ પણ શીખવાડે છે. કારણ કે એ વ્યક્તિ જે પદ ઉપર પહોંચેલો છે એના માટે એણે ઘણા બધા પ્રયત્ન કર્યા હશે અને એની જે સક્ષમતા છે એ જગ્યા પર ટકી રહેવાની એના માટે એણે પાત્રતા પણ કેળવી હશે. ધેટ્સ વાય હી ઇઝ ધેર. પગે લાગવાનું, આગળ વધવાનું. ખોળ ખાપણ નહીં કાઢો. ટીકા કરવી બહુ સરળ છે. 3 કલાકની ફિલ્મ બનાવી જવું, પહેલાં તમારા ઘરે એક રીલ બનાવી જવું, પછી તમને ખબર પડશે કે કેવી બને છે. પછી કોઈ 2.5 કલાક 3 કલાકની ફિલ્મ ઉપર ટીકા થાય. એમ કોઈ વ્યક્તિ કંઈ કરતો હોય એની ઉપર ટીકા કરવી બહુ સરળ છે. હે આટલું આવું કરે છે, ભાઈ તું કરીને બતાવ પછી ટીકા કરજે. એટલે ક્રિટિક્સ ન બનો, કર્મ કરનારા કરતા બનો.
સમજજો. કામ કરો, તમારા કેપેસિટીનું કામ કરો, નાનું મોટું કોઈ પણ કર્મ કરો. સમજો, બે માણસ ખરાબ કહે તો પણ તમને એ શાસ્ત્ર સન્મુખ લાગે અને સારું લાગે તો કામ કરો, પણ કોઈ બીજો કરતો હોય તેની ટીકા નહીં કરો. એ બહુ ખરાબ વસ્તુ છે. બરાબર? કારણ કે આ દુનિયામાં પોઝિટિવ માણસોની બહુ જરૂર છે, આમ પણ ઓછા છે, અને કોઈ સારું કામ કરતો હોય તો એને કરવા દો. આ સૃષ્ટિ પ્રકરણ એ શીખવાડે છે. સમજો કે ભાઈ એક પછી એક ભગવાને બધાને એ કર્મ કરવા માટે બેસાડેલા છે, અને ભગવાન એમની પાસે આ સૃષ્ટિ એટલા માટે જ કરાવડાવે છે કે એની સ્થિતિ પણ રખાવે છે પછી, અને સમયસર પછી એની ઉત્પત્તિ સ્થિતિ પછી એનો પ્રલય કરાવે છે. બરાબર? એટલે બધાની જરૂર છે, વેસ્ટ કોઈ નથી. શિવની પણ જરૂર છે, રુદ્રની જરૂર છે કે ભાઈ એ સંહાર કરાવે છે, ઉત્પત્તિની જરૂર છે, અને સ્થિતિની વિષ્ણુની પણ જરૂર છે. એટલે દરેક વસ્તુની વ્યક્તિની જરૂર છે અહીંયા. બરાબર? ચાલો. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. હવે આ લોઢું, હવે તમે આમાં પણ પાછા જે એને લોખંડનો ગોળો મોટો જોયો, આમ ગોળ ગોળ. અમારી ગોળા ફેંકની રમત કોઈએ જોઈ છે? ગોળા ફેંકે પેલા લોકો જોયેલી જ ને, એમાં પેલા ગોળો આવે ને મોટો, આવો મોટો ગોળો આવે. હવે એ ગોળાને તમે એકદમ ખતરનાક ગરમ કરો, તમારા ફિઝિક્સના સ્ટુડન્ટ જે કહો એ ભઠ્ઠીને વિશે એને ગરમ કરે, પછી એને તમે અંદર જોવો તો એ ગોળો નહીં દેખાય લોખંડનો, એ પછી તમને લાલ ચોર અગ્નિનો ગોળો હોય ને એવું દેખાય, એકદમ ખતરનાક. સમજો? એટલે એ પછી લોઢું જે બહાર હોય તે એકદમ શીતળ હોય, ઠંડુ હોય, તમે આમ પકડો તો ઠંડક લાગે એમાં, પણ પછી તમે એને અગ્નિને વિશે પ્રવેશ કરાવો એટલે એ પછી અગ્નિ થઈ જાય. એવી રીતે પેલા જીવ જે સામાન્ય હોય એ જીવને વિશે પરમાત્મા પ્રવેશ કરે, એટલે જેમ પેલા લોઢાને વિશે અગ્નિ પ્રવેશ કરે તો એ પછી લોઢા તરીકે નહીં ઓળખાતું ને અગ્નિ તરીકે જેમ ઓળખાય છે, એમ પેલો જીવ જે છે તે પછી સામાન્ય નથી રહેતો, એની અંદર રહેલા ભગવાન પ્રકાશ કરે. એટલા માટે જે વ્યક્તિને જે કાર્ય કરવાની પરમાત્માએ એક ક્ષમતા આપેલી હોય, બની શકે તો બી અ પાર્ટ ઓફ ધેમ ઓર હિમ, એનો એક ભાગ બનીને તમે એને મદદરૂપ થાઓ. નહીં કરી શકતા હોય તો જય સ્વામિનારાયણ, એનો વિરોધ નહીં કરો, કારણ કે એને પરમાત્માએ જે કાર્યને વિશે પ્રેરેલો છે તે એને કરવા દો. બરાબર? એટલે અહીંયા ભગવાન એ કહે છે, ભાઈ સાંભળો, જેમ સૂર્ય ઉદય થાય ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમા આદિક તેજ લીન થઈ જાય છે અને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે, તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. આવી ગયું ને? હવે તમે જો અત્યારે આકાશને વિશે તમને તારા છે, ચંદ્રમા છે, બીજા ગ્રહો છે, નક્ષત્રો છે, આ બધું દેખાય છે. કેમ દેખાય છે? બોલો રસિકભાઈ, અત્યારે એ કેમ દેખાય છે? ઓકે, બોલ ભાઈ, કેમ દેખાય છે અત્યારે? અને જવાબ આપી દીધો છે, તમે બુદ્ધિથી વિચારો તો તમને જવાબ આપી દીધો જાણે. આ બહુ ખતરનાક માણસ છે, આ સીધો જવાબ કોઈ દિવસ નહીં આપશે, કારણ કે એ માણસ જ એવો છે, ધન લગ્ન છે એનું. એટલે સૂર્ય બુધને મંગળ છે પહેલે. બરાબર? એ જવાબ આપી દીધો છે, વિચાર કરે તો ખબર પડી જાય. હા, બરાબર. હવે આનો સંગ લાગ્યો તને, એકદમ બરાબર છે, પરફેક્ટ જવાબ આપ્યો, કરંટ પહોંચ્યો, સમજી ગયા. હવે મને ખબર છે કે તમને આ જવાબ આવડી ગયો, પણ અહીંયા બેઠેલા ઘણાના મોઢા પરથી મને ખબર છે કે એ લોકોને આ જવાબ ના આવડતો હતો. બરાબર? તમને નહીં આવડો કંઈ નહીં, તમે રોજ નહીં આવતો એટલે વાંધો નહીં. અત્યારે એટલા માટે દેખાય છે કે અત્યારે આકાશને વિશે સૂર્યનારાયણની હાજરી નથી, એટલા બધા દેખાય છે. બાકી દિવસમાં પણ આ બધા હોય છે. સાયન્સના સ્ટુડન્ટને તો ખબર હોય, પણ હવે કોમર્સનાને પણ આટલી તો ખબર હોવી જ જોઈએ. આ તો કોમન સેન્સ છે. એવું નથી હોતું કે દિવસને વિશે આ ગ્રહ નક્ષત્ર, આ તારાઓ, ચંદ્રમાને આ બધા નથી હોતા, હોય છે. પણ પેલો સૂર્યનો પ્રકાશ એવો કે જે પ્રકાશને વિશે આ બધાનો પ્રકાશ કેવો થઈ જાય છે, લીન થઈ જાય છે, એટલે ઝાંખો પડી જાય છે, એટલે સૂર્યનારાયણ દેખાય એટલે આ બધા બિચારા દેખાતા નથી. આપણી દ્રષ્ટિએ બિચારા છે તે સમય પર. હવે અત્યારે સૂર્યનારાયણ કહે, ઓકે, આઈ એમ ગોઈંગ ટુ માય હોમ, યુ ટેક કેર ઓફ ધીસ વર્લ્ડ, એમ કરીને સૂર્યનારાયણ પેલી બાજુ ચાલી જાય દુનિયાની. સમજો? એટલે આ બધા આ બાજુ, એટલે આ લોકો અત્યારે દેખાય, એટલે દે આર એન્જોયિંગ ધીસ સ્કાય. મોટા કવિ હોય ને તે આવી રીતે કહે, દે આર ડાન્સિંગ અલોંગ વિથ દેર ફેમિલી. બરાબર? અત્યારે એ બધા નૃત્ય કરતા હોય એવા લાગે તમને આકાશને વિશે. જોયું કોઈ દિવસ આકાશને? આમ બધા આમ એકબીજાની જોડે આમ નૃત્ય કરતા હોય ને એવા એકદમ સરસ લાગે. હા,
બહુ મજા આવે. હા હા, ખાટલો નાખીને નીચે સૂતા હોય તો બહુ મજા આવે, મજા આવી જાય. કંઈ નહીં, તો મનસુખભાઈના ગામ જવાના જ છે અમે લોકો, નક્કી જ છે એ વાત. આયરા પાછળ જ છે વધારે. બરાબર. ખંભાત આપણે દર્શન કરવા જઈશું ને ત્યારે એમના ત્યાં રોકાવાનું જ છે, નક્કી થઈ ગઈ છે વાત. ભજીયાનો પ્રોગ્રામ પાક્કો જ છે આના ભાઈના શિયાળામાં, નક્કી જ છે એમને ત્યાં. બરાબર, એટલે તમે ચિંતા નહીં કરો, આપણી ટૂર ઉપડવાની જ છે. ખંભાત અને મેદપુરમાં દર્શન કરશું આપણે, દબાણ બબાણ જઈશું અને મનસુખભાઈને ત્યાં રહેવાનું છે. બરાબર. બધા હરિભક્તોને ભાવ અને ભીનું બંને આમંત્રણ છે. છે જ ને, એમના ઘરે મજા આવે એવું છે. મનસુખભાઈ બહુ દિલદાર માણસ છે. બરાબર. ભજીયા મંદિરમાં નહીં બનાવાય ને પાછા. ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, અત્યારે સૂર્યનારાયણ નથી હોતા એટલે એ લોકોને આ બધા જે છે તે પોતપોતાના પ્રકાશને બતાવવાનો ચાન્સ મળે છે. સમજો, જે મેચમાં વિરાટ કોહલી રમે, બરાબર, એમાં બીજા બિચારા રમેલા હોય તો પણ વિરાટ કોહલીના પ્રકાશમાં ઢંકાઈ જાય ને. પણ જે મેચમાં વિરાટ કોહલી ન રમે તો બીજા બધાએ થોડા 40 રન કરેલા હોય તો બધા દેખાય. જો આના 40 કામમાં આવી ગયા, આના 20 કામમાં આવી ગયા, આના 25. વિરાટ કોહલી રમે તો એકલો જ 100-150 રન મારી જાય. એટલે બધાની નજર વિરાટ કોહલી રમે, ચાલ ભાઈ ઇન્ડિયા જીતી જવાનું. એમાં પાકિસ્તાનવાળા તો ટીવી જ બંધ કરી નાખે. પાકિસ્તાન કે એક ટીવી વધારે તૂટી જાય ખોટું, એના કરતાં બંધ કરી દે. બરાબર. કારણ કે એ લોકોનો રેશિયો જેવો છે વિરાટ કોહલીનો પાકિસ્તાન સામે, કે એ છેલ્લો દરો રમે એટલે ભારત જીતી જાય. 100% 100% સક્સેસ રેટ છે એનું તેજ એવું છે. વિરાટ કોહલીના તેજમાં આખું પાકિસ્તાન તણાઈ જાય છે. એટલે એનું તેજ એવું છે, આખું પાકિસ્તાન તણાઈ જાય છે. સમજ પડી ગઈ તમને? એવું ભગવાનનું તેજ છે કે એ ભગવાનનું તેજ હોય તો એના વિશે બીજા કોઈનું તેજ ચાલતું નથી. એટલે અહીંયા સૂર્યનું ઉદાહરણ ભગવાને આપ્યું આપણે સમજાવવા માટે કે ભાઈ દિવસમાં સૂર્યના પ્રકાશમાં બીજા બધા ગ્રહ નક્ષત્ર તારા બધા હાજર હોય, ઇવન ચંદ્રમાં પણ એનો પ્રકાશ આપણે અનુભવી શકતા નથી. પણ રાત્રે એ સૂર્યનારાયણ વર્લ્ડની બીજી બાજુ ચાલી જાય એટલે અત્યારે આપણે આ બધાના દર્શન થઈ શકે છે. સમજી ગયા? એટલે ભગવાનના પ્રકાશમાં બીજા બધાના પ્રકાશ શું થઈ જાય? ઢંકાઈ જાય. આઈડિયા આવી ગયો ને? અહીંયા ભગવાન એવું કહેવા માંગે છે, ઉદાહરણ તો સમજી ગયા, પણ પહેલાં જે મેઇન વાત છે એ સમજ્યા ને ધનસુખભાઈ? સમજી ગયા? એટલે શું છે, ભગવાનના પ્રકાશમાં બીજાના પ્રકાશ શું થાય? ઢંકાઈ જાય. એટલે ભગવાને જેની પાસે જે કાર્ય કરાવવું હોય એના બોડીને વિશે, આત્માને વિશે ભગવાન પ્રવેશ કરે, પછી એના આત્માનું નહીં ચાલતું, પેલા ભગવાનનું ચાલે. સમજી ગયા? અને એ ભગવાને એના વિશે રહીને જે કાર્ય કરાવવું હોય એ સમર્થ એવા ભગવાન કરાવી નાખે અને પછી નીકળી જાય. એટલે પછી નીકળે ત્યારે પાછો પેલો પહેલાં હતો એવો ને એવો થઈ જાય. હવે સમજ પડી? આ ભગવાન છે. એટલે તમે એમ કહો કે પેલો મને યુઝ કરીને થ્રો કરી નાખે, આઈ એમ નોટ ડિસ્પોઝેબલ, પણ એકચ્યુઅલી આ ટેન્ડન્સી કોની છે? ચાલો, બોલાય નહીં, આગળ જઈએ. ઓકે. એટલે તેમ એ ભગવાન જેને વિશે આવે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિક જણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રકાશ કર્યો હતો, જો હું જે બોલું છું ને તે ખોટું નહીં બોલતો, અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. આવી ગયું ને? પછી પેલો જે જીવ જેવો હોય તેવો ને તેવો થઈ જાય. એટલે આપણી પાસે કદાચિત ભગવાન કોઈ મોટું કામ કરાવે તો ફૂલાઈ જવું નહીં, કારણ કે એ મોટું કામ કરવાનું સામર્થ્ય આપણે કોણે આપેલું છે? ભગવાને આપેલું છે. સમજો, આપણે કંઈ નહીં કરી શકતા. અને પછી જ્યારે ભગવાન નીકળી જાય એટલે આપણે પાછા કેવા થઈ જઈએ? ધોઈલા મોઢા જેવા હતા તેવા ને તેવા. એટલે ભગવાને આ કેશુ સ્વામીનો ડાયલોગ છે, સમજજો, કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણે વાસુદેવ જેના દ્વારા જે કાર્ય કરાવવું હોય ને તે કરાવીને જ જંપે છે. યાદ રાખજે, એ બહુ મોટો ખેલાડી છે. એને તું કંઈ એમ તેમ નહીં સમજતો, એ બધું જ જોઈ છે, બધાની અંદર રહીને જોઈ છે. અને એને લાગે કે આની પાસે આ કામ કરાવવા જેવું છે તો ત્યારે એના ખભે હાથ મૂકીને કરાવી નાખે, બહુ શાંતિથી કરાવી નાખે. બરાબર. પછી પેલા ભાઈને કામ પૂરું થાય એટલે એમાંથી નીકળી જાય. એટલે આ પછી પાછો આ ડાયલોગ આ બોલે, પંડે જેવો હોય તેવો રહે છે. આ સેમ બોલે કેશુ સ્વામી. એમની આ બોલવાની રીત બહુ જોરદાર હતી. પંડે જેવો હોય તેવો એટલે સમજી ગયો ને? મને કહી, મેં કહું હા સાહેબ, જેવો હોય તેવો થઈ જાય, ધોઈલા મોડા જેવો. મેં કહું બરાબર છે. કહી આવું જ છે. હે
હા, અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. સમજી ગયા? એટલે ફૂલાઈ જવાનું નહીં. સંદીપ, આપણે હમણાં ત્યાં જોક કીધો ને, કયો જોક હતો? જરા સંભળાવી દે આ લોકને, સંભળાવ. હે, તારામાં પ્રકાશ નથી રહ્યો એવો સંભળાવવાનો? ચાલ રહેવા દે તો, કંઈ નહીં. એટલે શું હતું કે ભાઈ એનામાં અધિક દૈવત જણાવેલું તો કોનું હતું? ભગવાનનું હતું. એટલે પરમાત્મા આપણી પાસે કોઈ પણ કાર્ય કરાવે તો એ ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેવું, આભાર પ્રગટ કરવો અને ભગવાનને પ્રાર્થના કરવાની. શું પ્રાર્થના કરવાની? આવી જ કે ભગવાન, એ સર્વશક્તિમાન, એ સામર્થ્યવાન ભગવાન, મારી પાસે તમે આવા ને આવા કર્મ, આવા ને આવા સત્કર્મો કરાવતા રહેજો. રૂડા ને રૂડા, આવા ને આવા હું કર્મો કરતા રહું, એવી તમારી મારી પર કૃપા થાય, એવી જ હું તમને પ્રાર્થના કરું છું. સમજો, ભગવાનને પ્રાર્થના કરવાની, દાદાગીરી નહીં કરવાની. હા, એવું નહીં, નરમાસ. બરાબર? ચાલો. એવી રીતે સર્વના કારણને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. શક્કર કા ટુકડા, આ પણ કેશુ સ્વામીનો ડાયલોગ. શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠાઈ લાગે. સાકરનો ટુકડો તમે લઈ આવજો. બરાબર? અહીંયા પેલા છોકરાઓને તોલવા આવે જ ને, સાકરથી તોલે છે ત્યારે એક સાકરનો ટુકડો એ લોકો આપે જ છે, તે ચાખજો. આ બાજુથી ખાવ કે પેલી બાજુથી ખાવ કે ઉપરથી ખાવ કે નીચેથી ખાવ, કેવો લાગે? મીઠો જ લાગે. એમ એ ભગવાનની મૂર્તિ જે છે સદા સાકાર એવી ભગવાનની મૂર્તિ જે છે તે કેવી છે? એમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ જ નથી. જેટલું ભગવાનના માથાના વાળમાં સામર્થ્ય છે એટલું જ ભગવાનના નખમાં સામર્થ્ય છે, યાદ રાખજો. એટલે જેને ભગવાનના નખ ગમે તે કોનું ચિંતવન કરે? નખનું ચિંતવન કરે. ને જેને મહારાજની શિખા ગમે એ શિખાનું ચિંતવન કરે. બંનેનું ફળ કેવું છે? સેમ ટુ સેમ. કેમ? એનું એટેચમેન્ટ કોની જોડે છે? ભગવાન જોડે છે. બરાબર? એટલે પ્રેમાનંદ સ્વામીએ શું કહ્યું? પેલો ટાળવાનો અંદરનો તલ હતો ને એ પણ એમને દેખાયો. કેમ? ભગવાનની મૂર્તિનું મહાત્મય હતું. એટલે મહારાજે શું કહ્યું? મધ્યનું 64મું વચનામૃત છે ને કદાચ, શું કહ્યું? કે ભાઈ આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું અનુસંધાન હોય તેને તો અમે પણ શું કરીએ છીએ? સાષ્ટાંગ દંડવત કરીએ છીએ. એ તો કૃતાર્થ થયો છે, એના માતા પિતા કૃતાર્થ થયા છે, હવે એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. આવું ભગવાનની મૂર્તિનું અનુસંધાન પ્રેમાનંદ સ્વામી હતું ને. કયા પદમાં કહ્યું મોટાભાઈ? પ્રેમાનંદ સ્વામીએ બીજા કોઈ બોલતા નહીં, ફક્ત ને ફક્ત આ કરંટવાળા મોટાભાઈ બોલશે. એમની દાઢીમાં ઐશ્વર્ય રહેવું છે શેખજીની જેમ. બરાબર? બોલો, પ્રેમાનંદ સ્વામીના કયા પદમાં મહારાજની મૂર્તિનું વર્ણન છે? બોલો મોટાભાઈ. વેરી ગુડ. એન્ડ પેન્ટ કેન્ટ વેલ બેटे का पहुआ करंट निकल गया. हाँ, अभी और को पकड़ेंगे. बोलो रसिकभाई. हाँ, मजा आ गया. वाह वाह. બોલો શિવાંગ. વાહ વાહ. બોલો, પ્રેમાનંદ સ્વામીના કયા પદમાં છે ભગવાનની મૂર્તિનું અનુસંધાન? જય સ્વામિનારાયણમાં છે. જય સ્વામિનારાયણમાં જ છે હકીકતમાં, પણ પદ બોલવાનું છે. એ જય સ્વામિનારાયણ તો છે, એમાં ના નહીં પડાય. હવે આ સંતૈયા એ ભાઈ બહાર આવો, કાળા શર્ટ વાલા. हाँ, तुमको ही बोल रहा हूँ मैं, काला शर्ट शनिवार का. प्रेमानंद स्वामीના કયા પદમાં છે એ પ્રમાણે વર્ણન? बोलो, और कोई नहीं बोलेगा, हम बोलेगा वही बोलेगा. बोलिए सरदार जी, आप भी बोलिए. आपकी भी दाढ़ी में बहुत ऐश्वर्य है. बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया. अभी एक और आया, मनीष. આવી જાઓ, આજા, આવો. ચાલ ભાઈ, જય તું બોલી દે. પ્રેમાનંદ સ્વામીના કયા પદમાં આ ફેરી આમ મૂર્તિનું અનુસંધાન છે? બોલ સંદીપ પાટીલ, તું બોલ. વંદુના પદમાં. વાહ વાહ વાહ. મુકુંદભાઈ, તમને ખબર હતી? સવાલનો જવાબ નહીં ખબર હતી ને? તમારી ઉંમર જોઈને મેં ન પૂછ્યું એટલે મેં પેલાને પૂછ્યું. બાકી મને એ ખબર હતી કે તમને નથી ખબર. કેમ? કેવી રીતે ખબર પડી? મને ખબર, જેવો જવાબ આપ્યો એવા તમે આમ બહાર આવી ગયા. સવાલ પૂછ્યો એટલે તમે આમ અંદર ચાલ્યા ગયેલા. બરાબર? હા, પેલો ગબ્બરસિંહ બૂમ પાડે ને એટલે પેલો કાલિયો હોય, સાંભા હોય, એ બધા ભાગી જાય. પેલો પર્વતની નીચે ચાલ્યો જાય, કોઈ આમ સંતાઈ જાય, કોઈ આમ. એટલે ગબ્બરસિંહને ખબર પડી જાય કે આ બધા ભાગી કેમ ગયા. બરાબર?
સંદીપને ખબર છે, કારણ કે એના પપ્પા બહુ વંદુ ગાતા હતા. આ ભગત વંદુ રોજ ગાય, જોર જોરમાં ગાય, તો પણ એમને ખબર નથી. જોયું? ચાલો ચાલો, કંઈ નહીં કંઈ. હા, તો એટલા માટે આપણે જાહેરમાં સભા કરીએ જ ને. જાહેરમાં સભા કરવાનો આ જ ફાયદો છે. સમજો, આપણે ઘણી બધી આમાં યાદ રહી. આમાં જો આમાં સાંભળો હેમંતભાઈ, હું તમને જણાવું, સાંભળો, તમને બધાને જણાવું. અહીં બેસીને કોઈને પ્રશ્ન પૂછવાથી કોઈને ન આવડે તો એને સભામાં નીચા પાડવાનો કોઈ આપણો ઉદ્દેશ્ય નથી. યાદ રાખજો. આપણે એવો દાવો કરતા જ નથી આપણે બધું આવડે છે, એવો દાવો કોઈ કરતા પણ નહીં. સમજજો, એ તો મૂર્ખ છે કે જે એવું માને કે જેને બધું જ આવડે છે. ભગવાન સિવાય બીજા બધા આપણે અલ્પજ્ઞ જ છે. પણ આવી નાની નાની બાબતો હોય અને એની આપણે અહીંયા ડિસ્કશન કરીએ, સભાને વિશે આવે, તો તમને ખબર પડે કે ભાઈ પ્રેમાનંદ સ્વામીના એ જે વંદુના પદ છે એને વિશે આ પ્રમાણે આખી ભગવાનની મૂર્તિનું વર્ણન છે. અને વચનામૃતમાં મહારાજે એ મૂર્તિનું વર્ણન અને એ વંદુના પદ અને એ પ્રેમાનંદ સ્વામી એના વખાણ કરેલા છે. તો જેના વખાણ કરેલા છે એ પદ એ તો તમને ખબર હોવા જોઈએ ને. સમજો મોટાભાઈ. હા, ધનસુખ આખું અને વંદુ પણ કેવું સરસ છે. 64 મુજે કદાચ 64 મુજે ને વિમલ 47 મુજે એ જોવું પડે. ચાલો કંઈ નહીં, નંબરમાં નહીં પડો. મધ્યનું છે વચનામૃત 100% છે મધ્યનું. હવે નહીં જોવા ઘરે જઈને હવે આટલું તો કરજો. હવે નંબર તો જોજો ભાઈ. હવે નંબર ગેમમાં નહીં પડો, પણ તમને ખબર હોવી જોઈએ ખરી. બરાબર, 262 જોઈ લેજો. કાલે સવારથી રવિવાર જ છે. બરાબર, 262માં એકમાં તો છે જ. બરાબર, માસ્તર પાસે હું 10મા ધોરણની સમાજ વિદ્યાની પરીક્ષા ને તો બહુ મોટું, તો હું સાહેબ આઈએમપી આપો નહીં. તેણે પહેલું પાનું બતાવ્યું, જોઈ લેવા શું દેવા આઈએમપી. પછી છેલ્લું પાનું પલટાઈને કહી દીધું, જો આ આઈએમપી. મેં કહું સાહેબ આમાં આઈએમપી શું? આખી બુક આઈએમપી. જા ચાલ્યો જા. મને કે આઈએમપી માગે જ. તારા જેવો સ્ટુડન્ટ આઈએમપી માગે તો પછી પેલો છેલ્લી બેન્ચવાળો શું માગે કે ચાલ ભાગ્યા નહીં, એમ કે આખું ભાગ્યા નહીં. મને ભગાવી દીધો સાહેબ. મેં કહું સાહેબ થેન્ક યુ વેરી મચ. ઘરે આવીને આખી ગાઈડ વાંચી નાખી પછી. બરાબર, એટલે તમે પણ બધા 262 વાંચી લેજો. હવે ધન ધનાધન ધન. બરાબર, મોડે જ કરી નાખજો બધા. ચાલો, એટલે ભગવાને શું કહ્યું? ભગવાન આ પ્રમાણે સર્વના કારણ છે અને સદા દિવ્ય સાકાર. સદા દિવ્ય સાકાર એટલે દિવ્ય પણ છે ને સાકાર પણ છે. સમજજો, કારણ કે જે સાકાર સમજે છે તે ભગવાનને દિવ્ય નહીં સમજતા. આપણા જેવા માઇક સમજે છે કે ભગવાનના અવતારો પણ માયાના આવી જાય એટલે એવી બીક રાખે છે લોકો, એટલે પછી નિરાકાર કહી દે છે. બરાબર, એના કરતાં આ પ્રમાણેની સમજણ કેવી છે? ઉત્કૃષ્ટ સમજણ છે કે ભગવાન અહીંયા આવે ત્યારે પણ દિવ્ય અને સાકાર. અક્ષરધામમાં પણ એ ભગવાન દિવ્ય અને સાકાર. બરાબર, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને વિશે સાકરના રસની પેઠે મૂર્તિને પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ના સમજવું. એ જે મૂર્તિ મળી એની ધ્યાન ઉપાસનાને ભક્તિ કરીએ જ કરવાની. ડે એન્ડ નાઇટ લેટ્સ ફાઇટ. મંડી જ પડવાનું. જે મૂર્તિ મળી એ ઘનશ્યામ મહારાજની. આ લોકો જો અત્યારે ઓજાર બનાવી રહેલા છે. બરાબર, કેના ઓજાર બનાવો છો તમે લોકો? સંજયભાઈ, આ ઓજાર કેના બનાવો છો? ओके, वड़ताल जी। हाँ, युद्ध कहीं और होने वाला है और औजार हमारे यहाँ बन रहे हैं। बराबर, ચાલો. એટલે એ ભગવાનની ધ્યાન ઉપાસના ભક્તિ કરવાની છે. સમજો, એ મૂર્તિ જે તમને મળી એની. હવે એ જે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવું. ભાઈ અહીંયા તમને ભગવાનમાં દેહભાવ જણાય ને. બરાબર, હવે પાછો એક સવાલ પૂછું છું, હવે મજા આવશે. આનાથી વધારે કોમેડી. આ ભગવાનમાં દેહભાવ જણાય છે એવું એવા પદ કેના છે? ચાલો ત્યાંથી જ શરૂઆત. બોલો મોટા ભાઈ, અહીંયાથી જ શરૂઆત કરવાની. આપણે કરંટ અહીંયાથી શરૂ થાય. આ ભગવાનમાં દેહભાવ જણાય છે એ પદ કયા છે? બોલો મોટા ભાઈ. નથી ખબર? ચાલો રસિકભાઈ. નથી ખબર? ચાલો જયભાઈ. નથી ખબર? ચાલો મુકુંદાસ. નથી ખબર? ચાલો શિવાંગ. નથી ખબર? ચાલો જય સ્વામિનારાયણ. ચાલો હેમંતભાઈ. વેરી ગુડ. વાહ વાહ, મજા આવી ગઈ. ઓ આપાજા પ્રવાસા, સુખાજા પ્રવાસા. બોલો, ભગવાનમાં દેહભાવ જણાય છે તે પદ કયા છે ભાઈ?
એવા પદ કયા છે? હે, નથી ખબર? બહુ ફાઇન, બોલો મનીષભાઈ. ચેષ્ટા. હવે બરાબર પકડો, સહી પકડે. રોજ તમે અહીંયા ચેષ્ટા બોલો મોટા ભાઈ. હા, વારે વાહ તમે લોકો યાર. અરે યાર તूने तो कमाल कर दिया, ધોતી ફાड़ के રૂમાલ कर दिया. हमारा अत्तारी साहब ना फेवरेट डायलॉग હતો. अच्छी खासी धोती दी दलाल, तूने उसको दी, उसने उसको फाड़ के क्या कर दिया? रूमाल कर दिया. अभी पहनने के भी काम में नहीं आएगी એમ કહી કે. બરાબર. રોજ અહીંયા આ જગ્યા પર જ ચેષ્ટા બોલાય આ સભા પછી જ. વાહ 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 વાહ. હવે તો કોઈ કહે ને કે અકબરના પેલા 9 રત્ન હતા એના જેવી આપણી સભા છે. કેટલા છે? 1 2 3 4 5 6 7, 2 રત્ન બાકી છે. હજુ 8માં પેલા 8 સુધી પહોંચી ગયા, 9માં એક બચી ગયો કોઈને કોઈ. પણ એ કોઈને કોઈ મળી તો જતે જ. એ તો હવે નહીં કહેવાય, એવું આપણાથી નહીં કહેવાય. ચલો, એટલે કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે એ દેહભાવ આવે છે ને ચેષ્ટામાં. ભગવાન એવી લીલા કરે છે ને ઘણી બધી. ચપટી વગાડતા હોય, ફૂલ સૂંઘતા હોય, નાહતા હોય, પછી દૈહિક ક્રિયા કરવા જતા હોય. આ બધી જે ક્રિયા કરે તો દેહભાવ દેખાય ને ભગવાનમાં. બરાબર. દાંતન કરે ભગવાન, પછી હરે હરે બોલે, એમાં પણ દેખાય કે આપણી જેમ ભગવાન પણ હરે હરે બોલે છે. બસ ચરું કરે, આમ આમ કરીને પાન ખાય પછી. બરાબર. કોગળા કરે ભગવાન. હા, શરીર રૂપાણી રહીને રે, બધું આવે છે ને દેહભાવ. પણ હવે આખી ચેષ્ટા બોલી હોય તો ખબર પડે ને આપણે. બરાબર. આપણે શું કામ છે બોલવાનું? કેમ? ચાલો કંઈ નહીં, આગળ જઈએ આપણે. એટલે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો, અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. ભાઈ પેલો નટ કેવી માયા કરતો હતો આપણે જોયું ને. કોઈ મોટો કલાકાર હોય, દાખલા તરીકે અમિતાભ બચ્ચન, બરાબર, તો એક પિક્ચરમાં એ શું હોય? પોલીસ ઇન્સ્પેક્ટર બતાવે, એટલે બધા ગુંડાઓ એનાથી ડરતા બતાવે. બીજા પિક્ચરમાં એને જ ડોન બતાવે તો પોલીસવાળા એની પાછળ હોય ને એનો ભાઈ જ પોલીસવાળો બતાવે. ને પછી કે જબ તક એક ભાઈ બોલેગા, એક ભાઈ સુનેગા, જબ એક ગુનેગાર બોલેગા તબ એક પુલિસવાળા સુનેગા ભાઈ કરીને. બરાબર. હવે એક્ટર છે એ લોકો. એક જગ્યા પર પોલીસવાળો છે ને એક જગ્યા પર ગુંડો છે. તમે કહો કે इसका कैरेक्टर कुछ पकड़ में नहीं आ रहा है. પોલીસવાળો છે કે ભાઈ આ ગુંડો છે? અરે ભાઈ એ ફિલ્મમાં છે, નાટકમાં છે ગુંડો કે પોલીસવાળો. બહાર તો એ પોલીસવાળો પણ નથી ને ગુંડો પણ નથી. એ તો શાંતિથી એમાંથી પૈસા બનાવે છે અને આપણા જેવા મૂર્ખ લોકો એને જોવા જાય છે. એમ ભગવાન પણ અહીંયા જે કરે છે તે શું કરે છે? બધી નટની માયાની પેઠે બધી લીલા કરે છે. પણ આમાં ને પેલામાં શું ફરક છે? પેલા એક્ટરો જે લીલા કરે એનાથી કોઈનો મોક્ષ થતો નથી, ઉલટાનું એને સંસ્કૃતિ ભય લાગે. પણ ભગવાન જે અહીંયા લીલા કરે એનાથી શું થાય? જે જીવ એને સંભાળે એનો શું થઈ જાય? મોક્ષ થઈ જાય. એટલા માટે તો આપણે ચેષ્ટા બનાવી છે કે કોની ચેષ્ટા છે? ભગવાનની ચેષ્ટા છે. એટલે એમાં ભલે તમને દેહભાવ જેવું લાગે પણ એ ચેષ્ટા ભગવાનની શું છે? લીલા છે. અને એ લીલા તમને અંતકાળે યાદ આવી જાય એમાંથી કંઈ પણ તો જીવ પરમપદને પામે. સમજો, એટલે આપણે એ ચેષ્ટા ગાઈએ છીએ. હવે સમજ્યા? હા મોટા ભાઈ. ચાલો, અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાનને, ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. વિશેષતા દ્વૈત વેદાંત આવી ગયો. અદ્વૈતનું શું કરી નાખ્યું અહીંયા? ટક 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 ખંડન. કેમ? એમાં તો સાકાર માનતા જ નથી. ભગવાનને સાકાર નહીં માનતા તો ધામની તો જરૂર જ કાં પડે? ધામમાં રહેવાની જરૂર કોને પડે? સાકાર વ્યક્તિઓ એને પડે ને. ભૂતને રહેવા માટે કોઈ જગ્યા પર કોઈ જરૂર પડે તો ગમે ત્યાં રહી જાય. પણ આપણા જેવા માણસ હોય તો એના માટે શું જોઈએ? મકાન બનાવવું પડે ને. એટલે ભગવાને પોતાના માટે ને પોતાના ભક્તો માટે શું બનાવેલું છે? અનાદિકાળથી બનેલું જ છે પહેલેથી ઓલરેડી, અક્ષરધામ. કારણ કે ત્યાં ભગવાનને, ભગવાનના ભક્તો કેવા છે? દિવ્ય અને સાકાર છે. અને આપણી ભાવના શું હોવી જોઈએ? અહીંયા પણ મારા ભગવાન અને મારા જે ભક્તો છે તે બધા કેવા છે? દિવ્ય અને સાકાર છે એમ માનીને આત્મીય ભાવ રાખવો. એકબીજા જોડે ફાઇટિંગ કરવી નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, કોઈનો અવગુણ લેવો નહીં, બાથાબાથી કરવી નહીં, આત્મીય ભાવ રાખવો. કોઈનું ચારિયાપણું ન કરવું. કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ મતનો, કોઈ પણ ભક્ત હોય ભગવાનનો, જેનો છેડો ભગવાન જોડે જોડાયેલો છે એ બધા આપણા માટે સન્માનનીય. આ ભાવના રાખવાની. કેમ?
ભગવાન પોતે આવું કહે છે, સિયારામમય સબ જગ જાની. બધા ભગવાનના ભક્તો છે અને છેલ્લે બધા રસ્તા તમે જો, આ બધાનો રસ્તો અલગ અલગ છે પણ મંજિલ છેલ્લે કોણ છે? ભગવાન છે. એટલે બધા જ હા હા પ્લેસ એક જ, અને પ્લેસમાં જે એનો માલિક છે તે પણ એક જ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ. બરાબર. સબ રાસ્તા ગોડ કે પાસ જાતા હૈ, કોઈ ઇધર સે જાય યા ઉધર સે જાય યા ઇધર સે જાય. એટલે ભગવાને શું કહ્યું? શું કહ્યું? અધો ઉધ્વ ચારે દિશામાં, કોઈ પણ દિશામાં નીકળે તો જીવ ક્યાં પહોંચે? અક્ષરધામમાં જ પહોંચે. અધો ઉધ્વ ચારેય દિશામાં. હવે એનો અર્થ શું થાય? બોલ. ચાલો હું જ કરી દઉં, ટાઈમ નથી આપણી પાસે. ओ यार, अरे यार तूने तो कमाल कर दिया, पर इस बार धोती फाल के रुमाल नहीं किया, अच्छा किया जो भी किया. अधो એટલે શું? નીચે. ઉધ્વ એટલે શું? ઉપર. પછી મહારાજે શું કહ્યું? ચારેય દિશામાં, ઉપર નીચે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ગમે તે દિશામાંથી આ જીવ બહાર નીકળે અને માયાનું આવરણ ભેદીને બહાર નીકળે તો ક્યાં પહોંચવાનો? અક્ષરધામમાં જ પહોંચે. બરાબર. કોના શબ્દો છે આ? ભગવાન પુરુષોત્તમ નારાયણના. એટલે આપણે બધા રહેલા છે કે એની અંદર અત્યારે ટેકનિકલી અક્ષરધામમાં જ રહેલા છે, પણ અહીંયા ઉત્તર લીલા વિભૂતિમાં માયાનું આધિક્ય છે, જેને કરીને આપણે એકબીજા પ્રત્યે માયિક ભાવ આવી જાય છે. એટલે પારકું પોતાનું, વાલું અરખામણું, આ બધી ઝઘડા ઝઘડી જે કંઈ થાય છે તે એને કારણે થાય છે. અક્ષરધામમાં જાય તો આ પ્રમાણે દિવ્ય શ્લોક નહીં બોલે બધા એકબીજાને કે પેલો બે આ છે ને પેલો નામ છે. સમજી ગયા? આઈડિયા આવી ગયો? હરિભક્તોને દે જ ને ઘણી વખત અહીંયા દિવ્ય શ્લોકો, એટલે મારાથી નહીં બોલાય, પણ જે બોલતા હોય એના માટે બધું સમજો. કેમ? અહીંયા માયાનું અધિક્ય છે. એટલે પેલામાં સત્વ, રજ અને તમ એ 3 ગુણને કારણે એ જીવ એનાથી અભિભૂત થઈને એ પ્રમાણે વર્તણૂક કરે છે. અક્ષરધામમાં કાળ, કર્મ અને માયાથી પર છે. એટલે ત્યાં બધા ભગવાનના ભક્તો કેવા છે? આદર ભાવ, સન્માનનીય ભાવ. ત્યાં કોઈ એકમેકને ગાળ દેતો નથી, એવું નહીં કરતો. એટલે ભગવાન કે એ અક્ષરધામમાં જવા માટે પહેલાં અહીંયાથી લાયકાત કેળવવી પડે. એટલે અહીંયાથી આપણે એવો દિવ્ય ભાવ રાખવો પડે કે આ તો બધા અક્ષરધામના મુક્તો છે, આ બધા ભગવાનના ભક્તો છે, એની જોડે મારે શું વેર હોય? મારા ભગવાનના ભક્તો હોય એ જેટલો હું ભગવાનનો એટલા એ ભગવાનના છે. એમ કરીને આત્મીય ભાવ રાખીને ભગવાનના ભક્તોની પણ મહારાજે શું કહ્યું? ભગવાનના ભક્તનું મહાત્મય જે ભગવાનનો ભક્ત છે તે જ જાણી શકે. એટલે ઉદ્ધવજીને ભગવાને મોકલેલા. ક્યાં? ગોપીઓને મળવા માટે. કેમ? ઉદ્ધવજી ભગવાનના ભક્ત હતા, એટલે એ ગોપીઓ જે ગોપીઓને ભગવાનને વિશે સ્નેહ હતો, પ્રેમ હતો, ભક્તિ હતી, એને જાણી શકે. એટલે ઉદ્ધવજીએ ગોપીઓનો જેમ ગુણ લીધો એમ આપણે પણ ભગવત ભક્તોનો શું લેવો? ગુણ લેવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર